નમસ્કાર. આજના આપણા આ વિગતવાર ઐતિહાસિક વિશ્લેષણમાં આપણે ઇતિહાસની એક એવી અદ્ભુત અને રોમાંચક કથા વિશે વાત કરવાના છીએ જેણે ખરા અર્થમાં મધ્યકાલીન ગુજરાતનો પાયો નાખ્યો. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ દગો, એક અચૂક ભવિષ્યવાણી અને શૂન્યમાંથી સર્જન કરીને આખું સામ્રાજ્ય ઊભું કરવાની રોમાંચક કથા છે. તો ચાલો સીધા જ એ યુગમાં પ્રવેશ કરીએ. શરૂઆત જ એક મોટા રહસ્યથી થાય છે. જરા વિચાર કરો, જે રાજાઓએ ગુજરાતના મહાન અને ભવ્ય શહેરો વસાવ્યા, જેમણે આટલું વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું, તેમને આપણા પ્રાચીન દાન શાસનો અને ગ્રંથોમાં ચાપોટક એટલે કે માત્ર સામાન્ય ગુનેગાર, લૂંટારા કે ચોર તરીકે કેમ ઓળખવામાં આવ્યા હશે? આ કોઈ સામાન્ય સવાલ નથી, પણ આ જ સવાલ આખી કથાના કેન્દ્રમાં છે, અને તેનો જવાબ ખૂબ જ રસપ્રદ છે. ભાગ 1: ચાવડા વંશનો ઉદ્ભવ. હવે આ સવાલનો જવાબ મેળવવા અને આખો ઘટનાક્રમ બરાબર સમજવા માટે આપણે અનુમૈત્રક કાળમાં પાછા ફરવું પડશે. આ એવો સમય હતો જ્યારે સત્તાના સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા હતા અને પ્રાદેશિક દુશ્મનાવટ પોતાની ચરમ સીમા પર હતી. આ આખો સમયગાળો બહુ જ નિર્ણાયક હતો. ચાવડા વંશ બરાબર એવા સંક્રમણકાળ દરમિયાન ઉભરી આવ્યો જ્યારે જૂની સત્તાઓ પડી ભાંગી રહી હતી. રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં તેઓ કોઈ મોટા સ્વતંત્ર રાજા ન હતા. તેમણે રાજા શિલાદિત્ય ત્રીજાના શાસન હેઠળ પંચાસર નામની એક નાનકડી જાગીરમાં જાગીરદાર તરીકે પોતાની સફર શરૂ કરી હતી. પંચાસર ભલે નાનું હતું, પણ તે અત્યંત સમૃદ્ધ રાજ્ય હતું, અને તેના શાસક જય શિખરી ચાવડા લોકોમાં અત્યંત લોકપ્રિય અને ન્યાયપ્રિય હતા. ભાગ 2: પંચાસરનું પતન. પણ આપણે જાણીએ છીએ તેમ શાંતિ ક્યારેય કાયમ નથી રહેતી. પંચાસરની આ જ અપાર સમૃદ્ધિની વાતો બહુ જલ્દી કન્નૌજના અત્યંત મહત્વાકાંક્ષી રાજા ભુવડના કાને પહોંચી ગઈ, અને ત્યાંથી જ વિનાશના બીજ વવાયા. અહીં એક નાનકડી ઘટનાએ કેવો મોટો વળાંક લીધો તે જુઓ. એક પ્રવાસ કરતા કવિ શંકર બારોટે માત્ર કન્નૌજના દરબારમાં પંચાસરના વખાણ કર્યા, અને એ સામાન્ય વખાણ પંચાસરના દરવાજા પર આફત ખેંચી લાવ્યા. શરૂઆતમાં સેનાપતિ સુરપાળે ભુવડની 5000 સૈનિકોની સેનાને તો હરાવીને ભગાડી દીધી, પણ તેનાથી ભુવડનો અહંકાર ઘવાયો. ગુસ્સે ભરાયેલા ભુવડે 10,000થી વધુ સૈનિકોની વિશાળ સેના સાથે જાતે ફરી આક્રમણ કર્યું. પૂરા 56 દિવસ સુધી કિલ્લાની ઘેરાબંધી ચાલી. અનાજ અને પાણી સાવ ખૂટી પડ્યા. અંતે વંશના ભવિષ્યને બચાવી લેવાના આખરી ઉપાય તરીકે ગર્ભવતી રાણી રૂપસુંદરીને રાતોરાત ગુપ્ત રસ્તેથી જંગલમાં મોકલી દેવામાં આવ્યા. હવે પરિસ્થિતિ સાવ હાથમાંથી જતી રહી હતી. જ્યારે હાર નિશ્ચિત જ દેખાઈ રહી હતી, ત્યારે રાજા જય શિખરી ચાવડાએ દુશ્મન સામે શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. તેના બદલે તેમણે કેસરિયા કરવાનું નક્કી કર્યું. કિલ્લાના દ્વાર ખોલી નાખવામાં આવ્યા, અને છેલ્લો શ્વાસ ચાલે ત્યાં સુધી લડીને તેમણે વીરગતિ પ્રાપ્ત કરી, બસ એ જ આશા સાથે કે તેમનો વંશ જંગલમાં ક્યાંક સુરક્ષિત રીતે જીવંત રહી શકે. ભાગ 3: જંગલનો રાજકુમાર વનરાજ. હવે આ આખા ભવ્ય રાજવંશના અસ્તિત્વનો પૂરેપૂરો આધાર માત્ર ને માત્ર એક એવા નવજાત બાળક પર હતો જેનો જન્મ રાજમહેલને બદલે જંગલમાં ભીલ જાતિના આશ્રય હેઠળ થયો હતો. જંગલમાં જન્મ થયો હોવાથી તેનું નામ પણ ખૂબ જ સાર્થક રીતે વનરાજ રાખવામાં આવ્યું. તેનો સીધો અર્થ જ થાય છે જંગલનો રાજા. આ જ સમય દરમિયાન એક અદ્ભુત ઘટના બની. જંગલમાંથી પસાર થતા એક જૈન મુનિ શીલ ગુણસુરીની નજર ઝાડીની ડાળીએ બાંધેલા પારણામાં સૂતેલા આ બાળક પર પડી. બાળકના ચહેરા પરનું તેજ જોઈને મુનિએ તરત જ એક ભવિષ્યવાણી કરી. તેમણે કહ્યું કે આ બાળક ભવિષ્યમાં એક મહાન રાજા બનશે, પોતાનું ખોવાયેલું રાજ્ય પાછું મેળવશે અને જૈન ધર્મનો ઉદ્ધાર કરશે. આ માત્ર એક વાક્ય નહોતું. આ વાક્યએ નાના વનરાજના જીવનની આખી દિશા અને તેની નિયતિ નક્કી કરી નાખી હતી. મોટો થઈને વનરાજે પોતાનું રાજ્ય પરત મેળવવા એક અત્યંત મજબૂત વ્યૂહરચના બનાવી. સૌથી પહેલાં તેણે મામા સુરપાળ પાસેથી યુદ્ધ અને શસ્ત્રવિદ્યાની કઠોર તાલીમ લીધી. પછી અત્યંત બુદ્ધિશાળી અને ચતુર અણહિલ ભરવાડનો એક સાચા મિત્ર તરીકે સાથ મેળવ્યો. અને ત્રીજું, સૌથી મહત્વનું કામ, ધનુર્વિદ્યામાં પારંગત એવા એક મોટા વ્યાપારી ચાંપાવાણિયા પાસેથી આર્થિક ભંડોળ મેળવ્યું. પણ અહીં જ પેલો મોટો ખુલાસો થાય છે. શરૂઆતમાં પોતાની સેના માટે ભંડોળ એકઠું કરવા વનરાજે જંગલમાંથી પસાર થતા માલવાહક કાફલાઓને લૂંટવાનું શરૂ કર્યું હતું,
અને બિલકુલ આ જ કારણસર તેમને અને તેમના વંશને પ્રાચીન ગ્રંથોમાં પેલું ચાપોટક અથવા ચોર તરીકેનું બદનામ લેબલ મળ્યું હતું. ભાગ 4. રાજ્ય પાછું મેળવવું. જ્યારે વેપારી ચાંપા વાણિયાએ વનરાજને આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી ત્યારે તેણે એક બહુ જ કડક શરત મૂકી. શરત એ હતી કે હવેથી આ જંગલમાં થતી લૂંટફાટ કાયમ માટે બંધ થવી જોઈએ. હવે માત્ર લૂંટારાની ટોળી બનીને નથી રહેવાનું, પણ એક સાચી અને શિસ્તબદ્ધ સૈન્ય તાકાત ઊભી કરવાની છે. આ આંકડો જુઓ. આ કોઈ સામાન્ય કે રાતોરાત મળેલી સફળતા બિલકુલ નહોતી. પૂરા 50 વર્ષનો એક અત્યંત કઠોર સંઘર્ષ હતો. 50 વર્ષની ઉંમરે એટલે કે પોતાના જીવનની અડધી સદી જંગલમાં અને યુદ્ધમાં વિતાવી દીધા પછી વનરાજે આખરે રાજા ભુવડની સેનાને હરાવી અને પોતાના પિતાનું સપનું એ પંચાસર રાજ્ય પાછું મેળવ્યું. અને રાજ્ય મળ્યા પછીની વનરાજની વર્તણૂક તેમની અદ્ભુત વફાદારી દર્શાવે છે. બધો જ જશ કે કીર્તિ પોતે એકલા રાખવાને બદલે તેમણે પોતાના સંઘર્ષના દિવસોમાં સાથ આપનાર 2 સૌથી ખાસ મિત્રોના નામ પરથી 2 નવા ભવ્ય શહેરો વસાવ્યા. તેમણે પોતાના વફાદાર મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી એક સાવ નવી રાજધાની બનાવી, અણહિલપુર પાટણ, અને આર્થિક મદદ કરનાર ચાંપા વાણિયાના નામ પરથી પાવાગઢની તળેટીમાં ચાંપાનેર વસાવ્યું, જે આજે આપણે સૌ જાણીએ છીએ તેમ એક વર્લ્ડ હેરિટેજ યુનેસ્કો સાઇટ છે. એક શાસક તરીકે વનરાજ ચાવડાની ધર્મસહિષ્ણુતા પણ ઉદાહરણરૂપ હતી. તેમણે પોતાના પારંપરિક શૈવ ધર્મને તો પૂરી શ્રદ્ધાથી જ જાળવી રાખ્યો, પરંતુ જંગલના એ કપરા સમયમાં તેમને માર્ગદર્શન અને આશરો આપનાર જૈન મુનિઓનું ઋણ ચૂકવવાનું પણ ચૂક્યા નહીં. તે માટે તેમણે પાટણમાં પ્રખ્યાત પંચાસરા પાર્શ્વનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું. તેમની ન્યાયપ્રિયતા ખરેખર આ 2 ધર્મોના સુંદર સમન્વયમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ભાગ 5. વંશનો સમસ્યારૂપ વારસો. પણ કહેવાય છે ને કે ભૂતકાળ એટલી સહેલાઈથી તમારો પીછો નથી છોડતો. ભલે વનરાજે ગમે તેટલા મહાન કાર્યો કર્યા હોય, પણ ભૂતકાળના એ પાપોનો પડછાયો ઘણો લાંબો હતો. ચાપોટક કે ચોરી કરનારાઓનું આ લેબલ અને કલંક આ મહાન રાજવંશનો પીછો આવનારી પેઢીઓ સુધી પણ છોડવાનું નહોતું. આ પેઢી દર પેઢી ચાલતા સંઘર્ષમાં આપણે અહીં એક અત્યંત દુઃખદ વિરોધાભાસ જોઈએ છીએ. એક તરફ રાજા યોગરાજ હતા, જેમણે એકદમ ન્યાયી શાસન કર્યું, નાગરિકોનું રક્ષણ કર્યું અને પોતાના વંશ પર લાગેલા એ ચોર તરીકેના કલંકને હંમેશા માટે ભૂંસી નાખવાનો સખત પ્રયાસ કર્યો. પરંતુ બીજી તરફ તેમના જ લોભી પુત્રો ક્ષેમરાજ અને અન્ય ભાઈઓએ પોતાના પિતાના આદેશની સંપૂર્ણ અવગણના કરી. લાલચમાં આવીને તેમણે સોમનાથ બંદરે લાંગરેલા વિદેશી જહાજોને લૂંટીને ફરીથી એ જ જૂની ચાંચિયાગીરી અને લૂંટફાટ શરૂ કરી દીધી. પિતાની આખી જિંદગીની મહેનત અને પ્રતિષ્ઠા પર ક્ષણવારમાં પાણી ફરી વળ્યું. જરા વિચાર કરો એ પિતાની મનોદશા પર. પોતાના જ વંશને ઇતિહાસમાં કાયમ માટે ચોર તરીકે લેબલ થયેલું જોવાનું દુઃખ એટલું મોટું હતું કે એક ન્યાયપ્રિય રાજા તરીકે યોગરાજ આ સહન કરી શક્યા નહીં. પોતાના જ પુત્રોના આ ખરાબ કાર્યો અને પરિવારની સાવ બગડી ચૂકેલી પ્રતિષ્ઠાથી કંટાળીને હૃદયભંગ થયેલા રાજા યોગરાજે એક અત્યંત આઘાતજનક પગલું ભર્યું. તેમણે અગ્નિસ્નાન કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ ઘટના આખા સામ્રાજ્યના નૈતિક મૂલ્યો અને પાયા માટે એક ભયંકર મોટો ફટકો હતો. ભાગ 6. એક યુગનો અંત. આ મોટી દુર્ઘટના પછી કેટલાક એવા શાસકો આવ્યા જેમણે ઇતિહાસમાં કોઈ ખાસ કે લાંબો પ્રભાવ ન પાડ્યો. અને એમ કરતાં કરતાં સમયનું ચક્ર ફર્યું અને આપણે સીધા 10મી સદીમાં ચાવડા વંશના અંતિમ રાજા સામંતસિંહના શાસનકાળ સુધી પહોંચીએ છીએ. અહીંનો આ આખો ઘટનાક્રમ કોઈ રોમાંચક નવલકથા કરતાં કમ નથી. એક સામાન્ય શાહી મુલાકાત અચાનક કેવી બેવડી દુર્ઘટનામાં પરિણમે છે તે જુઓ. રાજા સામંતસિંહ કન્નૌજથી આવેલા શાહી યાત્રાળુ રાજા રાજનું ભવ્ય સ્વાગત કરે છે. ત્યારબાદ રાજા રાજ સામંતસિંહની પુત્રી લીલાદેવી સાથે લગ્ન કરે છે. બધું જ બરાબર ચાલી રહ્યું હોય છે, પણ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું. કચ્છમાં થયેલો એક બળવો દબાવવા જતાં યુદ્ધમાં રાજા રાજનું અચાનક મૃત્યુ થાય છે. આ સમાચાર સાંભળતા જ એક ગહેરા આઘાતને કારણે ગર્ભવતી લીલાદેવી પણ મૃત્યુ પામે છે. પણ સદનસીબે તેમના નવજાત બાળકને બચાવી લેવામાં આવે છે. આ બધી જ અંધાધૂંધી અને દુઃખ વચ્ચે મૂળરાજ નામનો આ અનાથ બાળક હવે પોતાના નાના એટલે કે રાજા સામંતસિંહની દેખરેખ હેઠળ રાજમહેલમાં ઉછરે છે. અને ખરા અર્થમાં આ જ બાબત ગુજરાતના ઇતિહાસનો એક જબરજસ્ત સસ્પેન્સ ઊભો કરે છે.
પોતાના માતા પિતાને ગુમાવી ચૂકેલો આ અનાથ બાળક જે પોતાના જ નાનાના આશ્રયમાં ઉછરી રહ્યો છે તે ભવિષ્યમાં કેવી રીતે આ જ સામ્રાજ્યને મૂળમાંથી ઉથલાવી નાખશે અને કેવી રીતે આ પારિવારિક દુર્ઘટના ગુજરાતના સુવર્ણ યુગના સર્જક અને સૌથી શક્તિશાળી એવા સોલંકી વંશના ઉદયનો પાયો નાખશે આ સવાલ જ આપણને ઇતિહાસના એક નવા પ્રકરણ તરફ દોરી જાય છે જેના વિશે આપણે ભવિષ્યમાં ચોક્કસ વાત કરીશું ત્યાં સુધી આ ઐતિહાસિક સફરમાં અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર